કરીએ અન્ય સમાચારોની, દેશ વિદેશના સમાચારો જોઈએ તો અમદાવાદની વાત કરીએ, જેમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર હવે સાવધાન થઈ જશે। છેલ્લા 2 માસમાં 50થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ આરટીઓ એક્શન મોડમાં આવી ગયું છે। આરટીઓએ 2 મહિનામાં 16 લાખથી વધુ મેમો ઇસ્યુ કર્યા છે। હેલ્મેટ ન પહેરવાના 170, જ્યારે પીયુસી ન હોવાના 53 કેસ દાખલ કર્યા છે। સીટ બેલ્ટ ન લગાવવાના 43, જ્યારે ઓવર સ્પીડના 140 કેસ અને રિફ્લેક્શનના 250 કેસ, જ્યારે રોડ સેફટીના 200 કેસ નોંધાયા છે। એટલે કે જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેમણે હવે ખાસ ધ્યાન રાખવું પડશે। છેલ્લા 2 મહિનાના આંકડા જોઈએ તો તેમાં હેલ્મેટ છે 170 ચલણ, સીટ બેલ્ટ છે 43, પીયુસીના 53, રિફ્લેક્ટર જે લગાવવામાં આવે છે તેમાં 250, રોડ સેફટીને લગતા અન્ય ગુનાઓ હોય તેમાં 200 ચલણ અને એક્સેસિવ સ્પીડ જે છે એના 140, એમ કુલ 856 ચલણ છેલ્લા 2 મહિનાની અંદર આપવામાં આવેલા છે। હાલમાં ટોટલ જે આનો દંડ છે 16,80,000ની આસપાસનો આંકડો છે। અંદાજિત એટલો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે। કેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે? છેલ્લા 2 મહિનાનો આંકડો લઈએ તો હાલમાં એક્સેસિવ સ્પીડ અને બીજા જે એક્સિડન્ટ છે એને લીધે ટોટલ 47થી વધારે લાયસન્સ હાલમાં રદ કરવામાં આવેલા છે। ટ્રાફિક નિયમનો ભંગ કરનારની સામે ટ્રાફિક પોલીસ તો કાર્યવાહી કરી જ રહી છે, સાથે જ ઓનલાઈન મેમોમાં પણ આરટીઓ હવે એક્શનમાં આવ્યું છે। છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા, પીયુસી ન હોય તેવા અનેક વ્હીકલો સામે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અમદાવાદમાં આરટીઓ દ્વારા છેલ્લા 2 મહિનામાં 16,80,000નો મેમો વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે। ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ હેલ્મેટ ન પહેરવાના 170 કેસ, તો પીયુસી ન હોવાના 53 કેસ સામે આવ્યા છે। તો સીટ બેલ્ટ લોકો નથી લગાવતા તેવા 43 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે। ઓવર સ્પીડના 140 કેસ, તો રિફ્લેક્સના 250 કેસ અને રોડ સેફટીના 200 કેસ, એમ છેલ્લા 2 મહિનામાં જ નજર કરીએ તો 37 કરતાં વધુ લોકોના લાયસન્સ રદ કરવાની પણ ફરજ પડી છે, જ્યારે હવે આરટીઓ પણ એક્શનમાં આવ્યું છે અને તમામ જે ટ્રાફિક નિયમોનું જે લોકો ભંગ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।